નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ વેદાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એમ બે શાસ્ત્રોનો એક સાથે સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં નિજરા અધિકારમાં કળશ 156 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ સ્વાધ્યાય લઈએ. કળશ 155 થી શરૂ કરીને 7 પ્રકારના ભય સમ્યક દ્રષ્ટિને નથી હોતા એના કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહી રહ્યા છે. એમાં કળશ 155માં આ લોક અને પરલોકનો એને ભય નથી એની વાત કરી. 156માં એને વેદનાનો ભય નથી એની વાત કરી. અને હવે એને અરક્ષાનો ભય નથી એની વાત કળશ 157માં કરે છે. તો કળશ 157 યત સન્નાસ વૈતિ તનન નિયતમ વ્યક્તેતિ વસ્તુ સ્થિતિ જ્ઞાનમ સત સ્વયમેવ તત કિલ તત સાતમ કિમ શ્યાપરય અશ્યાત્રાણામતો ન કિંચન ભવેત તદ્ભિઃ કુતો જ્ઞાનિનો નિશશંક સતતમ સ્વયં સહજમ જ્ઞાનમ સદા વિંદતિ. કળશ 157ના અર્થમાં કહે છે કે જે સત છે તે નાશ પામતું નથી એવી વસ્તુસ્થિતિ છે. એવી વસ્તુસ્થિતિ નિયતપણે પ્રગટ છે. એવી વસ્તુસ્થિતિ છે યત સત તત નાશમ ન ઉપૈતિ ઇતિ વસ્તુસ્થિતિ નિયતમ વ્યક્તા. એટલે એવી વસ્તુસ્થિતિ નિયતપણે છે, પ્રગટ છે. એવી વસ્તુસ્થિતિ કે જે સત છે તે નાશ પામતું નથી. જે હોવાપણે છે તેનો નાશ નથી. જે છે તેનો નાશ ક્યાંથી હોય? જે છે તેને બનાવવાની પણ જરૂર ન પડે. જે છે તે છે. એટલે જે હોવાપણે છે તેનું અસ્તિત્વ છે એનો નાશ હોય નહીં. એ હોવાપણે છે તો એ છે, અને હોવાપણે છે તો એ પ્રગટ છે. એટલે જે પ્રગટ છે તેનો નાશ છે નહીં. જે સત છે તે નાશ પામતું નથી એવી વસ્તુસ્થિતિને નિયતપણે પ્રગટ કહેવામાં આવી છે. એવી વસ્તુસ્થિતિ નિયતપણે પ્રગટ છે. નિયતપણે પ્રગટ છે એટલે નિયતપણે છે, નક્કી છે, અને એ ખ્યાલમાં આવે છે. પ્રગટ છે એનો અર્થ જ એ થાય છે કે આપણને ખ્યાલમાં આવે છે. આ જ્ઞાન પણ સ્વયમેવ સત અર્થાંત સત સ્વરૂપ વસ્તુ છે, માટે નાશ પામતું નથી. જે સત છે એનો નાશ ન હોય. આ પેલા સિદ્ધાંત કયો અને પછી આગળ કહે છે કે આ જ્ઞાન છે એ પણ સ્વયંમેવ સત છે, વસ્તુ છે. એ સત વસ્તુ છે, સત સ્વરૂપે છે. એ હોવા પણ વસ્તુ છે, માટે જ્ઞાન નાશ પામતું નથી. તત જ્ઞાનમ કિલ સ્વયમેવ સત. તે જ રીતે જ્ઞાન પણ સ્વયંમેવ સત છે, માટે નાશ પામતું નથી. તેથી વળી પર વડે તેનું રક્ષણ શું? એટલે પછી એને પર દ્વારા રક્ષણની કોઈ જરૂર નથી. તતઃ અપરૈહ અસ્ય ત્રાતમ કિમ. એટલે એવા જ્ઞાનને પર વડે રક્ષણની જરૂર નથી. તેથી એ પર વડે એનું રક્ષણ શું? પર વડે એનું રક્ષણ હોય નહીં. કેમ કે એ તો સ્વયં પોતે પોતાથી છે, એનું હોવાપણું છે. સત સ્વરૂપ છે તો સત સ્વરૂપ છે તો પછી નાશ ક્યાંથી પામે? જે સત છે એનો નાશ નથી. જ્ઞાન પણ સત છે, માટે એનો પણ નાશ નથી.
તો પછી એને રક્ષણની શું જરૂર? આ રીતે જ્ઞાન પોતાથી જ રક્ષિત હોવાથી તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી. અત અસ્ય કિંચન આત્રાણમ ન ભવેત, એનું અરક્ષણ થઈ શકતું નથી. જો અરક્ષણ શબ્દ છે, આરક્ષણ નહીં. આરક્ષણ શબ્દ અહીંયા ઇન્ડિયામાં રિઝર્વેશન માટે વાપરવામાં આવે છે, એ આરક્ષણ. અહીંયા આરક્ષણ શબ્દ નથી, અહીંયા અરક્ષણ. રક્ષણ નહીં, તે અરક્ષણ. શબ્દમાં જરાક ધ્યાન રાખવા જેવું છે. અરક્ષણ એટલે કે જેનું રક્ષણ નથી, એટલે જેનું રક્ષણ નથી એવું એ નથી, એને રક્ષણની જરૂર નથી. એ પોતે સ્વયં રક્ષિત જ છે, સુરક્ષિત જ છે. જ્ઞાન પોતાથી જ રક્ષિત હોવાથી તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી. માટે આવું જાણતા જ્ઞાનીને અરક્ષાનો ભય ક્યાંથી હોય? જ્ઞાનીન તદ્વિકુત. જ્ઞાની આવું જાણે છે, માટે જ્ઞાનીને એવો અરક્ષાનો ભય નથી. સ્વયં સતતમ નિશંક સહજમ જ્ઞાનમ સદા વિંદતી. આ દરેક કળશમાં છેલ્લી લીટી કહેવામાં આવી છે કે તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. આ બધા જ કળશમાં આ છેલ્લી લીટી કહેવામાં આવી છે કે જ્ઞાની શું કરે છે, તો કે નિઃશંક સતતમ સ્વયં સહજમ જ્ઞાનમ સદા વિંદતી. એ દરેક કળશમાં કહેવામાં આવ્યું છે કે એવો એ જ્ઞાની તો પોતે જ્ઞાન ભાવે જ રહે છે, પોતે નિરંતર શંકા વિના વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. અહીંયા વાત એ કરી કે જ્ઞાનીને અરક્ષાનો ભય નથી, કે પોતે અરક્ષિત છે એવો ભય નથી. કેમ કે પોતે એટલે ભગવાન આત્મા એ જ્ઞાન સ્વભાવી છે, અને જ્ઞાન છે એ પોતે પોતાથી છે, સ્વયં છે. એટલે એનું અસ્તિત્વ પોતાથી છે, તો એવા અસ્તિત્વનો કોઈ નાશ કરી શકે નહીં. એ વાત જ્ઞાની બરાબર જાણે છે, તેથી એને એવો અરક્ષાનો ભય હોતો નથી. આત્મા કહેતા જ્ઞાન, જ્ઞાન કહો કે આત્મા કહો, એ પોતે પોતાથી છે, એનું હોવા પણ કોઈ બીજાથી નથી, એટલે બીજાના રક્ષણની પણ એને જરૂર નથી. પોતાનું અસ્તિત્વ પોતાથી જ છે, અને એને કોઈએ બનાવ્યું નથી. આત્માને કોઈએ બનાવ્યો નથી, એ પોતાથી છે, અનાદિથી છે, અને અનાદિથી છે, અત્યારે વર્તમાનમાં પણ છે, અનંતકાળ સુધી એ રહેશે. એના અસ્તિત્વમાં કોઈ કાંઈ કરી શકતું જ નથી. એટલે પોતે પોતાથી વસ્તુપણે પ્રગટ છે, સતપણે પ્રગટ છે, તો પછી એને રક્ષણની ક્યાં જરૂર જ છે? એ વાત જ્ઞાની બરાબર જાણે છે. એટલે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા પોતાથી સુરક્ષિત જ છે, પોતાને બીજા કોઈ રક્ષણની જરૂર નથી. એટલે એને કોઈ અરક્ષાનો ભાવ નથી કે મારું રક્ષણ કોણ કરે, હું અરક્ષિત છું, મને કોઈ નુકસાન પહોંચાડી જશે તો શું, એવો કોઈ ભય હોતો નથી. ભાવાર્થમાં કહે છે કે સત્તા સ્વરૂપ વસ્તુનો કદી નાશ થતો નથી. જે હોવાપણે છે, જેનું અસ્તિત્વ છે, એનો કદી નાશ થતો નથી. જ્ઞાન પણ પોતે સત્તા સ્વરૂપ વસ્તુ છે, તેથી તે એવું નથી કે જેની બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો રહે, નહીં તો નષ્ટ થઈ જાય, એવું એ જ્ઞાન નથી. જ્ઞાન પણ પોતે સત્તા સ્વરૂપ છે. જ્ઞાનનું હોવું કે એનું અસ્તિત્વ છે, એ પોતે પોતાથી છે. કોઈએ કર્યું છે, બનાવ્યું છે એટલે જ્ઞાન છે એમ નથી. જ્ઞાન પોતે સત્તા સ્વરૂપ વસ્તુ છે, અને તેથી તે એવું નથી કે બીજાઓ વડે એની રક્ષા કરવામાં આવે, એનું રક્ષણ કરવામાં આવે તો રહે, અન્યથા એ નાશ થઈ જાય, નષ્ટ થઈ જાય, એવું નથી. જ્ઞાની આ વાતને બરાબર જાણતો હોવાથી તેને અરક્ષણનો ભય નથી. એ તો શંકા વિના નિઃશંક વર્તતો થકો પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને સદા અનુભવે છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ પ્રવચનમાં જે વાત કરી છે એને આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 455,
કળશ 157 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે જે છે તે નાશ સી રીતે પામે? ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સત છે, સત નામ શાશ્વત છે, તે નાશ સી રીતે પામે? જે છે તેનો નાશ હોય નહીં, જે છે તેનો નાશ કોઈ દિવસ થાય નહીં એવી નિયત વસ્તુ સ્થિતિ છે. વસ્તુની આ નિયત મર્યાદા છે કે જે છે તે કદી નાશ પામતું નથી. આ વાત ઘણાને ગળે નહીં ઉતરે, એટલે એમની સમજ માટે એક વાત કરું છું કે જે છે હોવાપણે છે જે છે તો છે, એનો નાશ નથી. તો નાશ કોનો છે? નાશ પર્યાયનો નાશ છે. જે પર્યાય છે એનો નાશ થાય છે, વસ્તુનો નાશ થતો નથી. જે બદલાવ છે પર્યાયમાં છે, એક સમયની પર્યાય બીજા સમયે નથી, બીજા સમયે બીજી પર્યાય છે, એટલે પહેલી પર્યાયનો નાશ છે અને બીજી પર્યાયનો ઉત્પાદ છે. એટલે ઉત્પાદ અને વ્યય એ ઉત્પન્ન થવું અને નાશ પામવો એ પર્યાયને છે, વસ્તુને નથી. આ જ્ઞાન છે એ ભગવાન આત્મા છે અથવા આત્મા છે તે જ જ્ઞાન છે, એને કોઈ ઉત્પાદ વ્યય નથી, એને કોઈ ઉત્પાદ વ્યય નથી. એટલે એનો કઈ ઉત્પન્ન થવું કે નાશ પામવું એવું છે જ નહીં. જીવ અનાદિથી છે ને છે, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. એ જ રીતે જેટલા પદાર્થો છે જગતમાં, 6 પ્રકારના દ્રવ્યો કયા અને અનંત આનંદ પૂતગળ કયા, તો એ પૂતગળ જે પરમાણુ છે એ પરમાણુનો નાશ નથી. એ છે ને છે, એને કોઈએ ઉત્પન્ન પણ કર્યું નથી અને એનો નાશ પણ થઈ શકતો નથી. આવી વસ્તુની સ્થિતિ છે, એ વસ્તુની નિયત મર્યાદા છે કે એનો નાશ ન થઈ શકે કે એ ઉત્પન્ન ન થઈ શકે. વસ્તુ ઉત્પન્ન પણ ન થાય અને વસ્તુનો નાશ પણ ન થાય. એટલે આ જીવ ભગવાન આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે, એટલે જ્ઞાન છે એ જ આત્મા છે, આત્મા છે તે જ જ્ઞાન છે, એમ કહેતા આ જ્ઞાન છે એ ક્યારેય નાશ પામી શકે નહીં. આ જ્ઞાન પણ સ્વયંમેવ સત છે, અર્થાત સત સ્વરૂપ વસ્તુ છે અને સત સ્વરૂપ વસ્તુ છે માટે નાશ પામતું નથી. આ જ્ઞાન શબ્દે ભગવાન આત્મા સ્વયંમેવ સત સ્વરૂપ વસ્તુ છે, સત સ્વરૂપ વસ્તુ છે. સ્વયંમેવ સત નામ પોતે પોતાથી જ સત છે, કોઈ ઈશ્વરે એને ઉત્પન્ન કર્યો છે એમ નથી. જૈન દર્શનમાં આ બહુ મોટામાં મોટી વાત છે કે કોઈએ જગતને બનાવ્યું નથી, જગતના પદાર્થોને કોઈએ બનાવ્યા નથી, જીવને કોઈએ ઉત્પન્ન કર્યો નથી. એક પણ જીવ કોઈ પાછળથી ઉત્પન્ન થયો છે, પછીથી ઉત્પન્ન થયો છે એવું નથી. અનંત અનંત જીવો જેટલા છે તેટલા બધા પહેલેથી જ છે, એનો કોઈએ ક્યારે નાશ કર્યો હોય ને નવા ઉત્પન્ન કર્યા છે એવું કાંઈ છે જ નહીં. એટલે બધા જ જીવ પહેલેથી છે. પરમાણુઓ બધા પહેલેથી છે. એમાં કોઈએ કાંઈ ઉત્પન્ન કર્યું નથી. એટલે કોઈ ઈશ્વર કરતા અને એણે આ જગતની રચના કરી એ વાત રહેતી નથી. આવું જૈન દર્શનની અંદર છે, બીજે ક્યાંય નથી. બીજે બધે જ એમ છે કે કોઈએ આ જગતને ઉત્પન્ન કર્યું છે, કોઈએ આ જગત બનાવ્યું છે, એની રચના કરી છે, આવી બધી વાત ચાલે છે. એટલે બીજા દર્શનોમાં જે વાત છે એ વાત કરતા જૈન દર્શનમાં આ વિશેષ વાત છે. અને એ સિવાય એ જો માનવામાં ન આવે તો મહા અનર્થ થાય. કેવી રીતે મહા અનર્થ થાય? કે જો એમ માનીએ કે કોઈ જગત કરતા ઈશ્વર છે અને એણે આ જગતને બનાવ્યું છે, વસ્તુ બનાવી છે, એમ જો સ્વીકારવામાં આવે તો એનો અર્થ એવો થાય કે પછી એ વસ્તુઓ ક્યાંકથી એ લાવ્યા ને એમાંથી બનાવી હશે એવો પ્રશ્ન થાય. અને એ વસ્તુઓ લાવ્યા હશે તો એ વસ્તુઓને કોણે બનાવી હશે એવા પ્રશ્ન થાય. અને એની પહેલા જે વસ્તુઓ છે એને કોણે બનાવી હશે. અને બીજો પ્રશ્ન એવો પણ થાય કે જે બનાવનાર જે ઈશ્વર એને કોણે બનાવ્યો? ઈશ્વર ક્યાંથી થયા? જે જગતનો કર્તા બ્રહ્મા કહો કે જે કર્તા છે તે કહો, જુદા જુદા ધર્મમાં જગતનો કર્તા ઈશ્વરને માનવામાં આવે, કોઈ શક્તિને માનવામાં આવે, તો એ કેવી રીતે ઉત્પન્ન થઈ? એટલે દરેકની ઉત્પત્તિનો વિચાર કરવા જઈએ એટલે પછી એનું કંઈ સમાધાન મળતું જ નથી. કોઈ જગ્યાએ કોઈ એવું સમાધાન મળતું નથી કે ચાલો આ સમાધાન. કેમ કે પછી પ્રશ્ન પાછો આવીને ઉભો રહે કે તો એને કોણે બનાવ્યું?
તો પછી એને કોણે બનાવ્યું? એમ આગળ 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 ચાલ્યા જ કરે. અને જેમાંથી બનાવવામાં આવ્યું એ દ્રવ્ય ક્યાંથી આવ્યું? તો એ દ્રવ્ય જ્યાંથી આવ્યું તો એની ઉત્પત્તિ ક્યાંથી થઈ? અને એની ઉત્પત્તિ ક્યાંથી થઈ પછી આગળ પ્રશ્ન થાય તો એની ઉત્પત્તિ ક્યાં થઈ? એટલે એનો કોઈ પાર આવતો નથી, એટલે અર્થ કોઈ સરતો નથી, એમ એ અનર્થ સર્જાય છે. એટલે કોઈ પ્રશ્નના સમાધાન નથી, બધું કાલ્પનિક રહ્યા કરે છે. એને બદલે જે સત્ય છે તેનો સ્વીકાર કરવો જોઈએ. જીનેશ્વર ભગવાન એ સર્વજ્ઞ છે અને એમના જ્ઞાનમાં જે વાત આવી છે કે આ જગતના બધા જ પદાર્થો 6 પ્રકારના દ્રવ્યો એ બધા જ પહેલેથી છે ને છે, શાશ્વત વસ્તુ છે, અસ્થિપણે છે તો છે. એને કોઈએ બનાવ્યા નથી, કોઈએ એને ઉત્પન્ન કર્યા નથી. એટલે જૈન દર્શનમાં આ મુખ્ય વાત છે. પહેલી શરૂઆત જે ત્યાંથી થઈ છે, અકર્તા ભાવની વાત આપણે જે કહીએ છીએ કે કોઈ કોઈનો કરતા નથી, એ વાતમાં એટલી બધી ગહનતા છે કે આ જગતનો પણ કોઈ કરતા નથી, એનો પણ એમાં તો સ્વીકાર છે. જ્યારે બીજા બધા દર્શનની અંદર જગતનો કરતા છે ત્યાંથી વાત શરૂ કરી છે. એટલે પછી જે ઉપદેશ કરવામાં આવ્યો છે એ પણ કરતા ભાવને પોષવા વાળો જ ઉપદેશ કરવામાં આવ્યો છે. તમે આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો. અહીંયા તો કહે છે કે તું કાંઈ કરી શકતો નથી. તું કાંઈ કરી શકતો નથી એટલે કે પરના કામો તું કરી શકતો નથી, પરને તું બનાવી શકતો નથી. હવે તું નથી બનાવી શકતો તો કોઈ બીજો પણ એને બનાવી શકતો નથી. એટલે કોઈ ઈશ્વર હોય, જુદો હોય અને એ બનાવી શકે અને આપણે ન બનાવી શકીએ એવી કોઈ વાત રહેતી જ નથી. જે પોતે જ્ઞાન સ્વભાવી છે એવા પૂર્ણ શુદ્ધ જ્ઞાન સ્વભાવે પરિણમે છે, સર્વજ્ઞ સ્વભાવે પરિણમે છે, એ જ ઈશ્વર છે. અને એવા અનંત ઈશ્વર થયા, એવા અનંત સિદ્ધ થયા, એ અનંત થયા. બધા પોતે પોતાના સ્વરૂપને અનુભવવા વાળા થયા, પણ કાંઈ કરવા વાળા નથી થયા. તો અહીંયા એ વાત કરી છે કે જે છે સ્વયંમેવ જ્ઞાન છે. જ્ઞાન શબ્દે ભગવાન આત્મા એ સ્વયંમેવ હોવાપણે છે, સત સ્વરૂપ વસ્તુ છે અને સ્વયંમેવ સત નામ હોવા પણ પોતાથી જ છે. ત્યારે કોઈ ઈશ્વરે એને ઉત્પન્ન કર્યો છે એમ નહીં, અને એ કદી નાશ પામી જશે એમ પણ નહીં. આત્મા સ્વયમેવ અનાદિ અનંત અવિનાશિક અકૃત્રિમ વસ્તુ ત્રિકાળ સત છે. અનાદિથી છે, અનંત કાળ સુધી રહેવાનો છે, એનો ક્યારેય નાશ નથી, એટલે અવિનાશિક છે. અને અકૃત્રિમ વસ્તુ, કૃત્રિમ નથી, કોઈએ બનાવ્યું છે, કર્યું છે એમ નથી, પણ અકૃત્રિમ વસ્તુ છે. એ ત્રિકાળ સત છે, ત્રિકાળ કાયમ રહેવા વાળું છે, એનું ત્રિકાળ અસ્તિત્વ છે, ત્રણેય કાળે છે. તેથી એ પર વડે એ બન્યું નથી, તો પછી પર વડે એને રક્ષાની પણ જરૂર નથી. કોઈએ બનાવ્યું હોય તો એનો નાશ કરે ને. કોઈક બનાવી શકે તો પછી એનો નાશ પણ કરી શકે, પણ અહીંયા તો કોઈ બનાવી શકતું જ નથી ને કોઈએ બનાવ્યું જ નથી, તો પછી કોઈ એનો નાશ પણ ક્યાંથી કરે? તેથી કહે છે કે તેથી વળી પર વડે તેનું રક્ષણ શું? એટલે એના રક્ષણ પર વડે કેવી રીતે થાય? જે છે પણ જેનું સ્વયં સ્વરૂપ છે તેનું પર વડે રક્ષણ શું? જે પોતાથી છે એનું પછી પર વડે રક્ષણ જરૂરી જ નથી, હોય જ નહીં. જે પર વડે નાશ પામતું નથી તો પર વડે રક્ષાય પણ કેવી રીતે? પર વડે નાશ નથી પામતું, પર વડે ઉત્પન્ન થતું નથી, તો પછી પર વડે રક્ષાય પણ કેવી રીતે? એટલે આ રીતે જ્ઞાન પોતાથી જ રક્ષિત છે અને પોતાથી રક્ષિત હોવાથી તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી. એ અરક્ષિત છે જ નહીં. એ બીજા દ્વારા એ નાશ પામે એવું છે જ નહીં. એનું અસ્તિત્વ બીજા દ્વારા ચાલ્યું જાય એમ બની શકે જ નહીં. એટલે એ સુરક્ષિત જ છે, એની રક્ષાની કાંઈ જરૂર જ નથી. શું કહ્યું કે ભગવાન આત્મા ત્રિકાળી સત પ્રભુ પોતે પોતાથી જ સુરક્ષિત હોવાથી તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી. વસ્તુ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પોતે પોતાથી જ સત એટલે હોવાપણે શાશ્વત પદાર્થ છે. તેનું કોઈ રક્ષણ કરે તો તે રહે એમ તો છે નહીં. એ તો સ્વભાવથી જ શાશ્વત સદા સુરક્ષિત વસ્તુ છે. તેથી તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી. જ્ઞાનીન તદ્ભિઃ કુત, અને આ વાત જ્ઞાની જાણે છે. દરેક કળશમાં આ વાત કરી છે. જ્ઞાનીને અરક્ષાનો ભય પછી ક્યાંથી હોય? આ વાત જાણે છે, તેથી જ્ઞાનીને અરક્ષાનો ભય હોય ન હોય.
પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપનો અનુભવ થયો એવા ધર્મીને અરક્ષાનો ભય ક્યાંથી હોય? પોતાના શુદ્ધ શાશ્વત જ્ઞાન આનંદ સ્વરૂપનો અનુભવ કરવાવાળાને અરક્ષાનો ભય હોતો નથી. તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. રાગાદી હોય તો પણ તે સદા જ્ઞાનને જ અનુભવે છે. ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશ લઈએ. પારા નંબર 456 પર કહે છે કે જ્ઞાન નામ આત્મા સ્વયં સત્તા સ્વરૂપ અથવા હોવાવાળું તત્વ છે. તેથી બીજા રક્ષા કરે તો રહે એવું તે તત્વ નથી. આત્મા સ્વયં સત્તા સ્વરૂપ અર્થાત હોવાવાળું તત્વ છે. તેથી બીજા રક્ષા કરે તો રહે એવું તે તત્વ નથી. એ તો અનાદિ અનંત સ્વયં રક્ષિત જ વસ્તુ છે. જે શાશ્વત સત્તા સ્વરૂપ વસ્તુ છે તેને બીજાની શું અપેક્ષા હોય? બીજા દ્વારા એને રક્ષણની કોઈ અપેક્ષા હોય જ નહીં. જેનો બીજા દ્વારા ઉત્પાદ નથી, જેનો બીજા દ્વારા વ્યય નથી, તો પછી એને અરક્ષાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને અરક્ષાનો ભય નથી. પોતાના ત્રિકાળી શાશ્વત સ્વરૂપને શુદ્ધ સચ્ચિદાનંદ ભગવાન આત્માને જેણે દ્રષ્ટિમાં લીધો છે તેને કોઈ રક્ષા કરે તો રહું એવું ક્યાં છે? હું તો સદા શાશ્વત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી આત્મા છું એમ જેણે જાણ્યું અનુભવ્યું છે તે ધર્મી જીવને અરક્ષાનો કોઈ ભય નથી. આગળ પણ કહે છે કે નિઃશંક વર્તતો થકો એટલે નિર્ભયપણે પોતાના પુરુષાર્થથી વર્તતો થકો. તે સદા સ્વાભાવિક જ્ઞાનને અનુભવે છે. નિઃશંક નામ નિર્ભય, શંકા વિના, ભય વિના પોતે પોતાનો જેવો જ્ઞાન સ્વભાવ છે એવા જ્ઞાન સ્વભાવે જ રહે છે. એટલે પોતાનો ચૈતન્ય કિલ્લો કાળથી અભેદ છે. કોઈ કાળે એ પોતાનો ચૈતન્ય કિલ્લો ભેદાતો નથી. પોતાની સત્તા ત્રિકાળ શાશ્વત રહે છે. એને કોઈ કાંઈ કરી શકતું નથી. આવું જાણતો જ્ઞાની નિઃશંક થઈ પોતાના સ્વાભાવિક જ્ઞાનને સદા અનુભવે છે. વસ્તુના શાશ્વત ભાવને દ્રષ્ટિમાં લીધો છે. તેથી તે પર્યાયમાં નિઃશંકપણે તે પોતાને અનુભવે છે. વસ્તુનો શાશ્વત ભાવ એને દ્રષ્ટિમાં લીધો એટલે એને ખ્યાલ આવ્યો, અનુભવ થયો, પછી એને ભય રહેતો નથી. હું તો આવો છું એટલે મને કોઈ નુકસાન પહોંચાડે એ શક્ય જ નથી. મારામાં કોઈ કાંઈ ફેરફાર કરે એ પણ શક્ય નથી. મારો નાશ પણ નથી, મારો ઉત્પાદ પણ નથી, બીજા દ્વારા મારું કંઈ થઈ શકતું જ નથી. એટલે એને કોઈ એમાં શંકા નથી એટલે ભય પણ નથી. શંકા નથી એટલે ભય પણ નથી. એટલે પછી પોતે પોતાના સ્વરૂપને અનુભવ થતો એવો જ્ઞાની ભય રહિત છે. તો અહીંયા એક પ્રશ્ન કર્યો કે તે કઈ અવસ્થામાં નિઃશંક વર્તે છે? એવો ભય રહિત નિઃશંક એ કઈ અવસ્થામાં વર્તે છે? જીવને માટે આ પ્રશ્ન પૂછ્યો છે. એટલે ઉત્તર આપ્યો છે ગુરુદેવે કે સમ્યક દર્શનની અવસ્થામાં નિઃશંક વર્તે છે. મિથ્યાત્વની અવસ્થામાં તો એ ભય સહિત છે, શંકા સહિત છે. એ કલ્પનામાં રાચી રહ્યો છે એટલે અનાગત ભયમાં રહ્યો છે. હજી જેવા ભય આવ્યા નથી એવા ભયનો વિચાર કરી વિકલ્પમાં એ દુઃખી થઈ રહ્યો છે કે આમ થશે તો, આમ થશે તો, તેમ થશે તો, મને રોગ થશે તો, આમ થશે તો, મને કોઈ મારી નાખશે તો, વગેરે વગેરે અનેક પ્રકારના વિકલ્પોમાં એ ભયમાં રહ્યો છે. એવી એ મિથ્યાત્વની એની દશા છે. પણ સમ્યક દ્રષ્ટિ થયો છે એને સમ્યક દર્શનની અવસ્થામાં એને કોઈ શંકા રહેતી નથી. સમ્યક દર્શન થયા પછીથી દ્રષ્ટિ આત્મા તરફ રહે છે. પોતે કોણ છે એ સ્પષ્ટ છે. ત્યારે એને સ્પષ્ટ છે કે મારી ચીજ ત્રણેય કાળે શાશ્વત રહેવાવાળી છે. હું શાશ્વત જ્ઞાન સ્વરૂપ છું. એમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. એમ સમ્યક દર્શનમાં એને પ્રતીતિને ભાન થયું છે અને આ દશા એને સતત રહે છે. સમ્યક દર્શન થયા પછીથી એને કંઈ આ યાદ કરવું પડે એમ પણ નથી. આ શરીર, મન, વાણી ઇત્યાદિ
એ નાશવંત ચીજો છે, એ પર છે, મારાથી જુદી છે, એ મારી નથી. મારી તો એક ત્રિકાળ શાશ્વત શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ વસ્તુ છે એવી પ્રતીતિ થઈ છે, એવો અનુભવ થયો છે અને એમ એ આનંદમાં વર્તે છે. એટલે આવી જેને પ્રતીતિ થઈ છે તે પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને અનુભવે છે. પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને અનુભવે છે. જ્ઞાન શબ્દે અહીં પોતાના આત્માનું ગ્રહણ, પોતાના જ્ઞાનને અનુભવે છે એમ કહ્યું ને, એટલે એનો અર્થ એ છે કે પોતાના આત્માનું ગ્રહણ. અહીંયા પાના નંબર 457 પર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને અનુભવે છે. જ્ઞાન શબ્દે અહીં પોતાના આત્માનું ગ્રહણ છે. જ્ઞાનને અનુભવે છે એટલે જ્ઞાનને ગ્રહે છે. એટલે જ્ઞાન તો એનામાં રહ્યું જ છે, પણ એનો અનુભવ કરે છે એવો એક જ્ઞાની સમ્યક દ્રષ્ટિ, જેને આત્માના સ્વભાવની સત્તાનો અનુભવ થયો છે. આત્માની સત્તા તો છે જ, એ તો અનાદિથી છે, પણ એનો અનુભવ જેને થયો છે એવો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની એ પોતે સ્વાભાવિક જ્ઞાનને અનુભવે છે, નિજ સત્તાને સ્વીકારીને અનુભવે છે. જેને પોતાના સ્વરૂપનો સ્વીકાર થયો છે કે પોતે ભગવાન આત્મા નાયક ત્રિકાળ નાશવંત ચીજ છે, એવો જેને સ્વીકાર થયો છે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવને અનુભવે છે. પણ જેની દ્રષ્ટિ બહારમાં રહી છે, પર તરફ દ્રષ્ટિ કરીને રહ્યો છે, એને પોતાના એવા નિર્મળ શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી, એટલે એ શંકા સહિત છે, ભય સહિત છે. આગળ કહે છે કે ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ સ્વયં સિદ્ધ સત્તા છે. એને કોઈએ બનાવી છે એમ નથી, કોઈએ એમાં કઈ ફેરફાર કર્યો છે એમ પણ નથી. એ એમ જ છે. આત્મા અનંત ગુણનો પિંડ છે, એમાંથી એક પણ ગુણ ઓછો થતો નથી કે વધતો નથી. એ અનંત ગુણ અનંતપણે જેમ છે તેમ જ રહ્યા છે. એવું જ આત્માનું સ્વરૂપ છે. અને એટલે કે છે કે એ અનાદિથી એવા અનંત ગુણ સહિત છે, એવા અનંત ગુણનો પિંડ છે, અને એ પોતે પોતાથી જ છે, બીજાએ કોઈએ બનાવ્યો નથી, માટે સ્વયં સિદ્ધ સત્તા છે. સ્વયં સિદ્ધ નામ કોઈથી નહીં કરાયેલી એવી પોતાથી જ સિદ્ધ, સ્વયં સિદ્ધ. એટલે બીજાએ કોઈએ એને બનાવવું પડે અને સિદ્ધ કરવું પડે કે જો હવે આ મેં બનાવ્યું, હવે તમે આ એને જાણો, મેં બનાવ્યું છે માટે તમે એનો સ્વીકાર કરો, એવી કોઈ વાત નથી. કોઈ બ્રહ્માએ આ જીવોને બનાવ્યા એટલે હવે તમે એનો સ્વીકાર કરો, એવી કોઈ વાત નથી. જીવ અનાદિથી છે, સ્વયં સિદ્ધ છે, અને બધા જીવ સરખા છે. એક કર્તા ભગવાન આત્મા જુદો ને એણે બધી આ દુનિયા બનાવી, એટલે એ કર્તા જે છે એ ધારે તે કરે એમ વાતનું સ્વરૂપ જ નથી, એમ જગતનું સ્વરૂપ જ નથી. બધા જ જીવ જેટલા જીવ છે તે બધા જ જીવ એક સરખા જ છે. બધા સત છે, હોવાપણે છે, બધા પૂર્ણ છે, બધા શક્તિમાન છે, બધામાં અનંત ગુણ છે. એટલે સ્વયં સિદ્ધ છે, બધા જ સ્વયં સિદ્ધ છે. કોઈ કોઈથી છે એમ નથી. સ્વયં સિદ્ધ નામ કોઈથી નહીં કરાયેલી એવી અનાદિ અનંત અકૃત્રિમ વસ્તુ ભગવાન આત્મા છે. તેને ધર્મી પુરુષે પોતાની દ્રષ્ટિમાં લીધી છે. તેથી સ્વયં એટલે રાગની અપેક્ષા વિના, બીજાની કોઈની અપેક્ષા વિના, પર પદાર્થની તો અપેક્ષા નહીં, પણ રાગની પણ અપેક્ષા નહીં, કોઈ સુખભાવની પણ અપેક્ષા નહીં, કોઈ વ્યવહારની પણ અપેક્ષા નહીં, એના વિના પોતાના સ્વાભાવિક જ્ઞાનને નિરંતર એટલે અખંડ ધારાએ એ અનુભવે છે. પોતાના જ્ઞાનને, સ્વાભાવિક જ્ઞાનને નિરંતર એટલે અખંડ ધારાએ અનુભવે છે. અખંડ ધારાએ અનુભવે છે એટલે કે કોઈ વાર રાગનો અનુભવ કરે ને કોઈ વાર જ્ઞાનનો અનુભવ કરે એમ નહીં, પણ ખંડ ન પડે એમ અખંડ ધારાએ અનુભવે છે. જો અખંડ ધારાએ પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને અનુભવે છે એટલે કે પોતાનું સમાન જે શુદ્ધ સ્વરૂપ છે, નાયક જે સ્વરૂપ છે, પોતે માત્ર જાણવા વાળો છે, કાંઈ કરવા વાળો નથી, એવું જે પોતાનું સ્વરૂપ છે એને એ સતત અનુભવે છે, એમાં કોઈ ખંડ પડતો નથી. એટલે કે છે કે અખંડ ધારાએ અનુભવે છે. બહુ સરસ વાત છે પ્રભુ. સમ્યક દ્રષ્ટિની પરિણતિ કેવી હોય એ વાત અહીંયા કરી છે.
આ દરેક કળશની અંદર જે છેલ્લી લીટીમાં જે વાત કરવામાં આવી છે એ દ્વારા સમ્યક દ્રષ્ટિની પરિણતિની વાત કરવામાં આવી છે અને એને ગુરુદેવે દરેક કળશ વખતે સહેજ જુદી જુદી રીતે સમજાવ્યું છે, થોડા ફેરફાર સહિત સમજાવ્યું છે. મૂળ વાત એની એ જ રહે છે, એટલે વિસ્તાર ઘણો થાય છે. તો આ રીતે આપણે આ કળશ 157 અહીંયા પૂરો કરીએ છીએ. હવે એના પછીનો કળશ લઈએ, જેમાં અગુપ્તી ભયનું કાવ્ય કહેવામાં આવ્યું છે, એ આપણે લઈએ. કળશ 158. સ્વમ રૂપમ કિલ વસ્તુનૌસ્તિ પરમા ગુપ્તિઃ સ્વરૂપેન ય ચત્કઃ કોપી પરઃ પ્રવેષ્ટુમ કૃતમ જ્ઞાનમ સ્વરૂપમ ચનુ અસ્યા ગુપ્તિરતો ન કાચન ભવેત તદ્ભિઃ કુતો જ્ઞાનિનો નિશશંક સતતમ સ્વયં સહજમ જ્ઞાનમ સદા વિંદતિ. 158માં કળશના અર્થમાં કહે છે કે ખરેખર વસ્તુનું સ્વરૂપ જ અર્થાત નિજ રૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ છે. કિલ સ્વમ રૂપમ વસ્તુન પરમા ગુપ્તિ અસ્તિ. ખરેખર વસ્તુનું સ્વરૂપ જ અર્થાત નિજ રૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ છે. સ્વરૂપ ગુપ્ત છે. ગુપ્ત છે એટલે એનો ભેદ પામી શકાય નહીં અને ભેદીને કોઈ અંદર આવી શકે નહીં. પોતાનું સ્વરૂપ એવું છે કે ગુપ્ત જ છે, બીજા એમાં પ્રવેશ પામી શકે એવું અગુપ્ત નથી. અહીંયા એ કહેવું છે. એટલે એવા અગુપ્તપણાનો ભય સમ્યક દ્રષ્ટિને હોતો નથી, કેમ કે સ્વરૂપ જ એવું છે કે ગુપ્ત સ્વરૂપ છે. એવા સ્વરૂપમાં કોઈ પ્રવેશ પામી શકતું નથી, કોઈ દાખલ થઈ શકતું નથી. એ કિલ્લા જેવું છે, અભેદ કિલ્લા જેવું છે કે એ અભેદ કિલ્લામાં કોઈ દાખલ ન થઈ શકે એવું વસ્તુનું સ્વરૂપ છે. ખરેખર વસ્તુનું સ્વરૂપ જ એવું છે, નિજ સ્વરૂપ જ એવું છે કે એ ગુપ્ત છે. વસ્તુની એ પરમ ગુપ્તિ છે એવું એ સ્વરૂપ છે. કારણ કે સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી અને અકૃત જ્ઞાન જે કોઈથી કરવામાં આવ્યું નથી એવું સ્વાભાવિક જ્ઞાન પુરુષનું અર્થાત આત્માનું સ્વરૂપ છે. તેથી જ્ઞાન આત્માની પરમ ગુપ્તિ છે. પહેલી વાત તો શું કરી કે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ છે, અને બીજી વાત કરી કે યત સ્વરૂપે કહ અપી પરઃ પ્રવેષ્ટુમ ન શક્ત. સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી, એટલા માટે એ વસ્તુ પરમ ગુપ્ત છે. વસ્તુ પરમ ગુપ્ત કેમ છે, એનું સ્વરૂપ ગુપ્ત સ્વરૂપ કેમ છે, તો કે એમાં બીજું કોઈ પ્રવેશી શકતું નથી. અને અકૃતમ જ્ઞાનમ મુહુ સ્વરૂપમ. અકૃત જ્ઞાન જે કરવામાં નથી આવ્યું તેવું, જે કોઈથી કરવામાં નથી આવ્યું એવું સ્વાભાવિક જ્ઞાન અર્થાત પુરુષનું આત્માનું એવું એ સ્વરૂપ છે. તેથી જ્ઞાન આત્માની પરમ ગુપ્તિ છે. માટે આત્માનું જરા પણ અગુપ્તપણું નહીં હોવાથી અત અશ્ય ન કાચન અગુપ્તિ ભવેત જ્ઞાની ન તદ્ભિઃ કૃત. અને એમ એ જ્ઞાની જાણે છે આત્માનું જરા પણ અગુપ્ત નહીં હોવાથી જ્ઞાનીને અગુપ્તિનો ભય ક્યાંથી હોય. એ જાણે છે એવો કે આત્માનું અગુપ્તપણું નથી, ગુપ્તપણું જ છે. તેથી જ્ઞાનીને એ અગુપ્તિનો ભય નથી. અને છેલ્લી લીટી કહી દીધી કે સ સ્વયં સતતમ નિશંક સહજમ જ્ઞાનમ સદા વિંદતી. તે તો પોતે નિરંતર નિશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. ગુપ્તિની વાત લીધી. અગુપ્તપણું એ ભયનું કારણ છે. પોતે ગુપ્ત નથી એટલે કે પોતે ઉઘાડમાં બેઠો છે, ખુલ્લામાં રહ્યો છે તો એને ભય છે. પણ પોતે
કિલ્લામાં બેઠો છે તો એને એમ છે કે પોતે ગુપ્ત છે, એટલે બીજા કોઈ પોતા સુધી પહોંચી શકશે નહીં, એટલે એને ભય નથી હોતો. આવું સામાન્ય માનવામાં આવે છે. એટલે એ વાતને અહીંયા પંડિતજીએ સરસ રીતે સમજાવી કે ગુપ્તી એટલે કે જેમાં કોઈ ચોર વગેરે પ્રવેશ ન કરી શકે એવો કિલ્લો અથવા એવું ભોયરું અથવા તો એવી રક્ષિત જગ્યા જેની આસપાસ એવી રચના થઈ હોય કે જેથી કરીને બીજા કોઈ એમાં પ્રવેશી શકે નહીં. એ પછી ભોયરું હોય કે કિલ્લો હોય કે કોઈ ચેમ્બર હોય કે ગમે તે હોય, એટલે એ કે જેની અંદર બીજા કોઈ પ્રવેશ ન પામી શકે એવી ગુપ્તી. ગુપ્તી એટલે જેમાં કોઈ ચોર વગેરે પ્રવેશ ન કરી શકે એવો કિલ્લો, ભોંયરું વગેરે, તેમાં પ્રાણી નિર્ભયપણે વસી શકે છે. તેમાં પ્રાણી નિર્ભયપણે વસી શકે છે, રહી શકે છે. એવો ગુપ્ત પ્રદેશ ન હોય અને એના સ્થાને જો ખુલ્લો પ્રદેશ હોય તો પછી તેમાં રહેનાર પ્રાણીને અગુપ્તપણાને લીધે ભય રહે છે. ખુલ્લો પ્રદેશ હોય, આસપાસમાં કોઈ એવી દિવાલ પણ ન હોય, વાડ પણ ન હોય કે બીજા કોઈ અંદર પ્રવેશી ન શકે એવું કંઈ પણ હોય નહીં, અને ખુલ્લું હોય તો પછી એને એમ લાગે કે પોતે ગુપ્તપણામાં નથી પણ અગુપ્તપણે છે, માટે એને ભય લાગે કે ચારે તરફથી બધા જ આવી જશે અહીંયા. એટલે કે છે કે એવો ગુપ્ત પ્રદેશ ન હોય પણ ખુલ્લો પ્રદેશ હોય તો તેમાં રહેનાર પ્રાણીને અગુપ્તપણાને લીધે ભય રહે છે. જ્ઞાની જાણે છે કે વસ્તુના નિજ સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી, માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તી અર્થાત અભેદ કિલ્લો છે. આત્માનું સ્વરૂપ જ એવું છે કે એમાં કોઈ બીજું આવી શકતું નથી, દાખલ થઈ શકતું જ નથી. એટલે આત્મા તો એવો અભેદ કિલ્લો છે જેને ભેદી ન શકાય. અભેદ કિલ્લો છે, એને ભેદીને અંદર કોઈ બીજો દાખલ થઈ જાય અને એને નુકસાન પહોંચાડે એમ છે જ નહીં. આત્મામાં બીજો કોઈ અંદર આવીને વ્યાપીને એને નુકસાન પહોંચાડે એમ છે જ નહીં. કોઈ પરપદાર્થ કે કોઈ પરપદાર્થની પર્યાય કે કોઈનો એવો ભાવ કંઈ પણ એ આ નિજ સ્વરૂપમાં દાખલ થાય એ શક્ય જ નથી. એટલે વસ્તુના નિજ સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી, માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તી અર્થાત અભેદ કિલ્લો છે. અને અભેદ કિલ્લો છે એટલે એ પોતે ભય વિનાનો છે. એને પોતાને એમ છે કે પોતે સુરક્ષિત છે, એટલે એને ભય નથી. પુરુષનું અર્થાત આત્માનું સ્વરૂપ જ્ઞાન છે. તે જ્ઞાન સ્વરૂપમાં રહેલો આત્મા ગુપ્ત છે, કારણ કે જ્ઞાન સ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશી શકતું નથી. આવું જાણતા જ્ઞાનીને અગુપ્તપણાનો ભય ક્યાંથી હોય? તે તો નિઃશંક વર્તતો થતો પોતાના સ્વાભાવિક જ્ઞાન સ્વરૂપને નિરંતર અનુભવે છે. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે, આપણે એ પણ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 458. અહીંયા શરૂઆતમાં જ કહે છે કે વસ્તુ પોતે જ પોતામાં ગુપ્ત છે, તેમાં બીજાનો કોઈનો પ્રવેશ નથી. શરીર, મન, વાણી ઇત્યાદિ પરનો તેમાં પ્રવેશ નથી, એ તો બરાબર છે, પણ એમાં રાગાદિ વિકલ્પનોય પ્રવેશ નથી. ગુરુદેવ શું કહે છે કે આ તો બધા પરપદાર્થો જળ, શરીર, મન, વાણી એ તો બધું જળ પરપદાર્થ છે, એનો તો આ જીવમાં પ્રવેશ નથી, એ તો બરાબર છે, સમજાય છે, તો ઠીક, પણ એમાં આ રાગાદિ વિકલ્પનોય પ્રવેશ નથી. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે તો એની અંદર આ વિભાવ ભાવનો પણ પ્રવેશ નથી. એ બધા બહારમાં રહ્યા, એ બધું પર્યાયમાં રહ્યું, એ કંઈ આત્માની અંદર જતું નથી ને આત્માને કોઈ નુકસાન પહોંચાડતું નથી. આ જીવે અનાદિથી એનું અસ્તિત્વ છે અને એને ભવના ભ્રમણ કર્યા છે, તો એવા ભવના ભ્રમણ દરમિયાન એને અનંત ભાવ કર્યા, ખરાબમાં ખરાબ, કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ કર્યા, પણ એમાંના એક પણ ભાવનો પ્રવેશ એના મૂળ સ્વરૂપમાં થયો નથી. એટલે એનું મૂળ સ્વરૂપ કોઈ રીતે બગડ્યું નથી, ખરડાયું નથી. ગમે તેવા ખરાબમાં ખરાબ ભાવ કર્યા, ગંદામાં ગંદા વિકલ્પો, વિચારો, એવા ભાવ કર્યા,
પણ એ વિકલ્પનો પ્રવેશ એના મૂળ સ્વરૂપમાં થયો નથી, એટલે એનું સ્વરૂપ તો શુદ્ધ સિદ્ધ સમાન એવું ને એવું જ રહ્યું છે. આ જળ પદાર્થોનો તો પ્રવેશ નથી થયો, પણ વિકલ્પનો પણ એમાં પ્રવેશ નથી થયો. એવો આ તો અભેદ કિલ્લો છે ભાઈ. ભગવાન આત્મા આનંદ કંદ પ્રભુ અખંડ એક નાયક સ્વભાવની મૂર્તિ છે. તે સ્વરૂપથી જ પરમ ગુપ્ત છે. એમાં કોઈ વિકલ્પને પણ પ્રવેશ નથી. આ દયા દાન આદિ વિકલ્પનો પણ પ્રવેશ એમાં નથી. શુભ કે અશુભ ભાવનો પણ એમાં પ્રવેશ નથી. એવું વસ્તુનું સ્વરૂપ છે. એટલે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તતા દર્શાવે છે એવું છે કે પરમ ગુપ્તિ છે. વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ છે. કહે છે કે યદ સ્વરૂપે ક અપી પર પ્રવેષ્ટુમ ન શક્ત, કારણ કે સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી. જુઓ, જેમ કિલ્લો હોય અને તેમાં કોઈ પ્રવેશી શકે નહીં, તેમ પોતે જ ગુપ્ત કિલ્લો છે. ધ્રુવ અભેદ કિલ્લો છે. તેમાં શરીરાદિ તો શું, પણ વ્યવહાર રત્નત્રયના વિકલ્પનો, શુભ ભાવનો પણ, એક સમયની નિર્મળ પર્યાયનો પણ પ્રવેશ નથી. અંદર પરમ ગુપ્ત પદાર્થ પ્રભુ આત્મા છે. તેને પર્યાય જુએ છે, એને અનુભવે છે, પણ તેમાં તે પર્યાયનો પ્રવેશ નથી. એ પર્યાય નિર્મળ પર્યાય પણ એમાં પ્રવેશતી નથી. એનું લક્ષ કરતા જે નિર્મળ પરિણામ આવે છે એ પરિણામ પણ એમાં કઈ પ્રવેશતા નથી. એટલે એવું એ ધ્રુવ છે. એવો ધ્રુવ એ અભેદ કિલ્લો છે. પોતાનું સ્વરૂપ જે શાશ્વત ધ્રુવ જ્ઞાન અને આનંદ છે, તેમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી. એટલે એ જ કહે છે કે અકૃત જ્ઞાન, જે કોઈથી કરવામાં આવ્યું નથી એવું સ્વાભાવિક જ્ઞાન આત્માનું સ્વરૂપ છે. અને પર્યાય તો નવી નવી થાય છે, પણ જ્ઞાન તો કોઈ દ્વારા કરવામાં આવ્યું નથી, એટલે તો અકૃત છે. જ્ઞાન કાંઈ નવું નવું નથી થતું. જ્ઞાન તો જ્ઞાન જ છે. જ્ઞાન તો કોઈ દ્વારા કરવામાં આવ્યું નથી, એ તો અકૃત છે. એનો સ્વભાવ જ એવો છે. જ્ઞાન કરવા વાળો એવો એનો સ્વભાવ છે. અને એવો જે ભાવ તે અકૃત નામ અકૃત્રિમ છે, કોઈ દ્વારા કરવામાં આવ્યો નથી. અને તે આત્માનું સ્વરૂપ છે. એટલે એવું આત્માનું સ્વરૂપ છે તે પરમ ગુપ્ત છે. અને એવું ગુપ્ત છે એટલે એને કોઈનો ભય નથી કે એને કોઈ બગાડે. જ્ઞાન સ્વભાવી આત્મા પરમ ગુપ્ત જ છે. માટે આત્માનું જરા પણ અગુપ્તપણું નહીં હોવાથી જ્ઞાનીને અગુપ્તિનો ભય ક્યાંથી હોય? એટલે કે ન જ હોય. આત્મામાં બીજી ચીજ પ્રવેશી શકતી જ નથી, તો ધર્મીને અગુપ્તિનો ભય ક્યાંથી હોય? વસ્તુ જ સદા પોતે ગુપ્ત છે, અને ધર્મીની દ્રષ્ટિ ત્રણે કાળે શાશ્વત પોતાની ગુપ્ત વસ્તુ પર છે. પછી તેને અગુપ્તિનો ભય ક્યાંથી હોય? એ તો નિર્ભય જ છે. એ નિઃશંક છે. તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. અને આ વાત દરેક કળશમાં લીધી છે. પોતે પોતાની પર્યાયમાં સહજ જ્ઞાન આનંદ સ્વભાવને કહેતા અખંડ ધારાએ અનુભવે છે. ભલે વિકલ્પમાં આવ્યો એમ દેખાય, પણ તે વિકલ્પમાં આવ્યો નથી. શું કહે છે કે એ જ્ઞાન સ્વભાવને અખંડ ધારાએ એ અનુભવે છે. અખંડ ધારાએ અનુભવે છે. એમાં કઈ રાગનો અનુભવ થોડો ને પછી પાછો આત્માનો અનુભવ એમ નથી. આત્માને જેવો જાણ્યો છે તેવો જ એ અખંડ ધારાએ એ સતત એને જાણે છે. એને તો શાશ્વત એક જ્ઞાન સ્વભાવ પ્રત્યેનું વલણ નિરંતર અખંડ ધારાએ રહેલું હોય છે. એ વિકલ્પમાં આવતો નથી. ભગવાન આત્મા માત્ર એનો એને અનુભવ છે, અને એવા જ્ઞાન સ્વભાવને અનુભવે છે. એને વિકલ્પ સાથે કાંઈ સંબંધ નથી. અને એ જ્ઞાનીને સતત હોય છે. એની પરિણતિ જ હવે બદલાઈ ગઈ છે. એક વખત આત્માનો અનુભવ થાય પછીથી પરિણતિ બદલાઈ જાય છે. પોતે પોતાનું મૂળ સ્વરૂપ જાણે પછી એને એમ નથી થતું કે પોતે કોણ છે. એટલે વારંવાર એને યાદ કરવું પડે કે હું ભગવાન આત્મા છું કે નાયક છું. એવી વાત રહેતી નથી. એ પોતે પોતાના સ્વરૂપને જાણે છે તો એ એમ જ રહે છે. એ એમ જ રહે છે. આગળ 460માં પાના ઉપર અહીંયા કહે છે બીજા પેરેગ્રાફમાં
કે જ્ઞાની નિશંક વર્તતો થકો સહજ જ્ઞાનને નિરંતર એટલે હંમેશા અખંડ ધારાએ સદા અનુભવે છે. આ નિરંતર અનુભવે છે એનો અહીંયા વિસ્તાર કર્યો છે કે સતતમ અને સદા જ્ઞાનને અનુભવે છે. અખંડ ધારાએ સદા જ્ઞાનને અનુભવે છે. કદી એ રાગને અનુભવે છે એમ નહીં. આ નિર્જરાની દશા છે. કર્મની નિદ્રા થાય છે એમાં અશુદ્ધતા કરી જાય છે, જરી જાય છે અને તેને શુદ્ધિની વૃદ્ધિ થાય છે કે જે પોતાની શાશ્વત શુદ્ધ ચૈતન્ય સત્તાને નિરંતર નિર્મળ પરિણતિ દ્વારા અનુભવે છે. સંવરમાં શુદ્ધિ પ્રગટે છે અને નિર્જરામાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. શું કહ્યું? સંવરમાં શુદ્ધિ પ્રગટે છે અને નિર્જરામાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અને પછી મોક્ષમાં શું થાય? તો કે મોક્ષમાં તો શુદ્ધિની પૂર્ણતા થાય છે. પછી શુદ્ધિ એટલી થઈ જાય છે કે હવે બાકી કંઈ રહેતું જ નથી, એટલે પૂર્ણ શુદ્ધિ થાય છે. એ મોક્ષમાં શુદ્ધિની પૂર્ણતા થાય છે. સંવરમાં શુદ્ધિ પ્રગટે છે અને નિજરા થતા શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને વૃદ્ધિ થતા 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 એ શુદ્ધિની પૂર્ણતા થાય છે. એ દશાને મોક્ષ કહીએ છીએ, મુક્ત દશા કહીએ છીએ. આનું નામ ધર્મ છે અને આ આપણે કરવાનું છે. આ માર્ગ છે. સંપ્રદાયમાં ધર્મના નામે જે વાત ચાલે છે એ જુદી છે, જે કરવાનું છે એ જુદું છે. અહીંયા આગળ કહે છે કે આ ગુપ્તી ભયનો કળશ ચાલે છે એટલે કહે છે એમાં કે જ્ઞાની નિરંતર નિશંક વર્તતો થકો સહજ એક જ્ઞાનને સદા અનુભવે છે એટલે કે તે શાશ્વત એક ધ્રુવને અનુભવે છે. એટલે એને હવે અગુપ્તીનો ભય રહ્યો નથી. ત્યાં એ અનુભવે છે એમ જે કહ્યું શાશ્વત એક ધ્રુવને અનુભવે છે એમ કહીએ છીએ, પણ આપણે અગાઉ વાત આવી ગઈ કે ખરેખર અનુભવ કોનો છે? ધ્રુવનો અનુભવ છે કે પર્યાયનો? એ પર્યાયનો અનુભવ છે, શુદ્ધ નિર્મળ પર્યાયનો અનુભવ છે. એટલે જે વેદ્ય છે એ પણ પર્યાય છે અને જે વેદક છે એ પણ પર્યાય છે. એટલે વેદક પર્યાય એ અનુભવ કરનારી પર્યાય છે, એ શુદ્ધ નિર્મળ પર્યાયને અનુભવે છે. પણ આપણે એને એમ કહીએ છીએ કે ધ્રુવને અનુભવે છે, કેમ કે એમાં એ શુદ્ધ નિર્મળ પર્યાય છે, એમાં એ ધ્રુવ સંબંધીનું જ્ઞાન છે. ધ્રુવને અનુભવે છે ત્યાં એ જો કે અનુભવે છે તો એ પર્યાય નહીં, એટલે શુદ્ધ પર્યાય નહીં, પણ તે પર્યાય ધ્રુવની સન્મુખ છે, એટલે શુદ્ધ નિર્મળ પર્યાય છે, એટલે ધ્રુવને અવલંબીને છે. એટલે એમ કહેવામાં આવે કે ધ્રુવને અનુભવે છે, પણ ખરેખર અનુભવે છે તો પર્યાયને. અને આ વાત આપણે અગાઉ વેદક ની વાત કરી ત્યારે આવી ગઈ છે. વેદનાનો ભય નથી એની અંદર આપણે આ વાતનો ઘણો વિસ્તાર કર્યો છે. હવે અહીંયા એક બીજી વાત પણ કરે છે ગુરુદેવ. આ વાત કહી કે ધ્રુવને અવલંબિતથી જે પર્યાય છે એને એ અનુભવે છે એમ જે કહ્યું, તો એના ઉપરથી એક બીજી વાત પણ અહીંયા યાદ કરાવે છે કે 11મી ગાથાની ટીકામાં આવે છે કે જ્ઞાયક ભાવ આવિર્ભાવ પામે છે. હવે જ્ઞાયક ભાવ તો જ્ઞાયક ભાવ રૂપે છે જ, એ કઈ એનો આવિર્ભાવ થાય એમ ક્યાંથી હોય? એ તો છે જ, વસ્તુ પડી જ છે. જ્ઞાયક ભાવ તો જ્ઞાયક ભાવ રૂપે છે જ, પરંતુ પર્યાયમાં તે જણાયો તો જ્ઞાયક ભાવ આવિર્ભાવ પામ્યો એમ કહેવાય છે. એટલે ભાષામાં તો પછી એવી રીતે જ આવે ને. અહીંયા જે કહ્યું ને એને માટે વાત તો કરી છે કે અહીંયા એમ કહ્યું કે એ ધ્રુવને અનુભવે છે એમ ભાષામાં જે કહેવામાં આવ્યું એ બધી વાત કહી તો પછી એ ભાષામાં અમુક રીતે કહેવાય, પણ મૂળ વાતનું જે સ્વરૂપ છે એને તો જેમ છે તેમ સમજવું જોઈએ ને. જેમ 11મી ગાથામાં એમ કહ્યું કે જ્ઞાયક ભાવ આવિર્ભાવ પામ્યો, પણ જ્ઞાયક ભાવ તો છે જ, એમાં ક્યાં આવિર્ભાવ પામવા પણ છે? પણ જેને એ પર્યાયમાં જણાયો છે એને એ માટે એમ કહેવાય કે એને જ્ઞાયક ભાવ આવિર્ભાવ પામ્યો. જ્ઞાયક ભાવ આવિર્ભાવ પામે છે, પ્રગટ છે. અરે ભાઈ, મોર જેમ પોતાની પાંખોની કળાથી ખીલી ઉઠે છે તેમ ભગવાન આત્મા પોતાના આનંદ ગુણની પર્યાયથી અંદર ખીલી નીકળે છે. પણ જ્ઞાયક તો જ્ઞાયક જ રહે છે. જ્ઞાયકનો જ્યાં આશ્રય લીધો ત્યાં આશ્રય કરનારી પર્યાયમાં જ્ઞાયક જણાયો તો એમ કહેવાય કે આવિર્ભાવ પામ્યો. એટલે કઈ પહેલા એ જ્ઞાયક હતો જ નહીં અને એ નવો આવિર્ભાવ થયો એટલે એ આવ્યો ઉત્પન્ન થયો એમ ના, એમ નથી. એ તો હતો જ, પણ જેને એક જ્ઞાયક ભાવનું લક્ષ થયું એને એ જ્ઞાયક ભાવ આવિર્ભાવ પામ્યો. જેને એ અનુભવમાં આવ્યો એને એક જ્ઞાયક ભાવ આવિર્ભાવ પામ્યો એમ કહેવાય છે.
એ જ્ઞાનીએ એક નાયક ભાવને પર્યાય અને રાગ બુદ્ધિની આડમાં, એટલે પર્યાય બુદ્ધિ હોવાને કારણે અને રાગમાં એ રાચી રહ્યો હતો એને કારણે એક નાયક ભાવને એને તિરોભૂત કર્યો હતો, એટલે ઢાંકી દીધો હતો. ઢાંકી દીધો એમ કહેવાય, એ પણ ભાષામાં એમ કહેવાય, બાકી એ ઢંકાયેલો એને માટે હતો. નાયક ભાવ છે એ એને માટે તિરોભૂત હતો. તિરોભૂત કર્યો એટલે કે એનું લક્ષ્ય એ તરફ ગયું નહીં, માટે એને માટે તિરોભૂત હતો. ગુરુદેવ સમજાવે છે વાતને કે એ રાગની બુદ્ધિમાં પડ્યો હતો, પર્યાય બુદ્ધિમાં બહારનું લક્ષ કરીને રહ્યો હતો, એટલે એનો નાયક ભાવ એને તિરોભૂત હતો, એટલે એને ઢાંકી દીધો હતો. પોતાના ઊંધા પુરુષાર્થને કારણે એને એ નાયક ભાવને ઢાંકી દીધો હતો. પણ નાયક ભાવ એ કઈ એવું નથી કે એ ચાલ્યો જાય, એવું તો કઈ છે નહીં. નાયક ભાવ તો નાયક ભાવ તરીકે રહે જ છે. અથવા તો એવું પણ નથી કે નાયક ભાવ ઉત્પન્ન થાય, એમ પણ નથી. નાયક ભાવ કાંઈ તિરોભાવ કે આવિર્ભાવ પામતો નથી. નાયક ભાવ તો છે જ, સતત છે, પણ એને એ તરફ લક્ષ નથી, એટલે એને માટે એ તિરોભાવ પામ્યો. અને જયારે એનું લક્ષ થયું ત્યારે એમ કહ્યું કે એને એક નાયક ભાવ આવિર્ભાવ પામ્યો. એ રીત છે. રાગ અને પર્યાયની બુદ્ધિ એની આડમાં એ જણાતો નહોતો, તો પર્યાયમાં તે છતી ચીજ હોવા પણ હતી, તેવો એક નાયક ભાવ એ ઢંકાઈ ગયો એમ કહેવાય છે. પરંતુ એ પ્રગટ પર્યાયમાં રાગનું પર્યાયનું જ અસ્તિત્વ સ્વીકાર્યું હતું ને એ રાગમાં જ રાચી રહ્યો હતો અને પર્યાયને જ માનતો હતો, એટલે એને પેલો નાયક ભાવ જે શાશ્વત ભાવ છે એનું લક્ષ છૂટી ગયું હતું. એવા નાયક ભાવનો સ્વીકાર જ છૂટી ગયો હતો. જ્યાં સુધી એને પર્યાયનું લક્ષ છે, રાગનું લક્ષ છે, પર્યાયમાં રાગમાં જ એ માની રહ્યો છે, રાચી રહ્યો છે, અને એના અસ્તિત્વને સ્વીકારે છે. વર્તમાન પર્યાય છે, અત્યારે વર્તમાનમાં એને જે વિકલ્પ છે, પરનું લક્ષ છે, અને જે પર સંબંધીનો રાગ જે છે એ એનું અસ્તિત્વ સ્વીકારે કે આ છે, એને સ્વીકારે છે. પણ જે પેલું શાશ્વત અંદર પડ્યું છે, જે નાયક ભાવ પડ્યો છે, એને એ સ્વીકારતો નથી. કેમ કે પરને જયારે સ્વીકારવા જાય છે ત્યારે પછી સ્વાભાવિક રીતે જે સ્વ અંદરમાં નાયક ભાવ પડ્યો છે એનો સ્વીકાર છૂટી જાય. એટલે ગુરુદેવ એ રીતે વાતને સમજાવે છે, બહુ સરસ રીતે વાત મૂકી છે કે પરંતુ પ્રગટ પર્યાયમાં રાગનું એટલે પર્યાયનું જ અસ્તિત્વ સ્વીકાર્યું તો પછી નાયક ભાવનો સ્વીકાર છૂટી ગયો. એટલે નાયક ભાવનો સ્વીકાર એને છૂટી ગયો છે, કઈ નાયક ભાવ ચાલ્યો ગયો છે એમ નથી. એને માટે એક નાયક ભાવ તિરોભૂત થયો છે. જેણે રાગ તરફથી દ્રષ્ટિ હટાવી લીધી અને ધ્રુવ તરફ દ્રષ્ટિ કરી છે અને નાયક ભાવ જેને અનુભવમાં આવ્યો છે એને માટે એમ કે નાયક ભાવનો આવિર્ભાવ થયો, એનો એને સ્વીકાર છે. પણ જયારે ત્રિકાળી ધ્રુવ નિત્ય આનંદ સ્વરૂપ અખંડ એક નાયક ભાવનો પર્યાયમાં સ્વીકાર કર્યો ત્યારે તેને નાયક ભાવ આવિર્ભૂત થયો, પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. બહુ સ્પષ્ટ રીતે ગુરુદેવે સમજાવ્યું છે કે નાયક ભાવ એનો આવિર્ભાવ શું અને એનો તિરોભાવ શું. ભાષા તો એમ આવે કે નાયક ભાવ પ્રગટ થયો, પણ નાયક ભાવ તો પ્રગટ જ છે. પ્રગટ થયો એ કઈ અપેક્ષા એ વાત છે, એને યથાર્થ સમજવું તો જોઈએ ને. નાયક ભાવ કઈ નવો પ્રગટ થાય છે એમ નથી. નાયક ભાવ પ્રતિ એ પોતે અંતર્મુખ થઈ અને એને પર્યાયમાં એ જાણે છે, અનુભવે છે, એટલે એમ કહેવાય કે નાયક ભાવ પ્રગટ થયો. નાયક ભાવ પ્રતિ અંતર્મુખ થયેલી પર્યાયમાં પોતે એને પોતાને જાણે છે કે આ હું છું, આ હું નાયક, એમ નાયક ભાવનો એને અનુભવ થાય છે. અને એમ અનુભવ થાય છે એ જ પોતાનો પોતાપણે સ્વીકાર છે. નાયક ભાવનો પોતાપણે નાયક ભાવ તે જ હું છું એવો એને સ્વીકાર થાય છે, તો નાયક ભાવ પ્રગટ્યો એમ કહેવામાં આવે છે. અને રાગના એકત્વમાં છે ત્યારે નાયક ભાવનો સ્વીકાર હોતો નથી. ત્યારે તો રાગનો સ્વીકાર છે, પોતે એ શુભભાવમાં છે તો એનો સ્વીકાર વર્તે છે. એટલે એ વખતે એમ કહેવાય કે નાયક ભાવ તિરોભૂત થયો, ઢંકાઈ ગયો એમ કહેવામાં આવે. હા, એક નવી વાત આપણને અહીંયા સાથે કરી છે. નવી વાત એટલે મૂળ તો પહેલા તો આ વાત ઘણી વાર આવી ગઈ છે, પણ અહીંયા જે પેલી વાત નીકળી એના ઉપરથી આ વાત કરી કે શબ્દોમાં કેટલીક વખત કંઈક જુદી રીતે આવે પણ આપણે એને બરાબર સમજવું જોઈએ. એટલે નાની વાત
જે કરી કે અખંડ ધારાએ પોતે પોતાના નાયક ભાવને અનુભવે છે એવી વાત કરી. અને પછી એમાં એ વાત કરી કે પોતાના સ્વરૂપને અનુભવે છે ત્યારે એને નિર્જરા છે અને નિર્જરાની અંદર શુદ્ધિની વૃદ્ધિ છે અને સંવરમાં શુદ્ધિ પ્રગટે છે જ્યારે નિર્જરામાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને મોક્ષમાં શુદ્ધિની પૂર્ણતા થાય છે. એ બધી જયારે વાત કરી ત્યાર પછીથી એમ કહ્યું કે નિરંતર એ નિઃશંક વર્તતો થકો એક સદા નાયક ભાવને જ અનુભવે છે, શાશ્વત એક ધ્રુવને અનુભવે છે. એ વાત કરી એટલે કોઈને પ્રશ્ન થાય કે ધ્રુવને અનુભવે છે, તો કે ધ્રુવને અનુભવે છે ત્યાં પણ એ પર્યાયને જ અનુભવે છે. તો શબ્દમાં તો એમ જ આવે ને, કેમ કે ધ્રુવને અનુભવે છે ત્યારે પણ જે પર્યાયને અનુભવે છે એ પર્યાય ધ્રુવ સન્મુખ છે, એટલે કે ધ્રુવનું જ્ઞાન કરાવનારી પર્યાય છે, એ શુદ્ધ પર્યાય છે, શુદ્ધ નિર્મળ પર્યાય છે. શબ્દમાં એ રીતે આવે છે અને એના ઉપરથી આ બીજી પણ વાત આપણને શબ્દમાં જે રીતે આવે છે આવિર્ભાવની એ વાત પણ આપણને સમજાય. ભાવાર્થકોના પ્રવચનમાં કહે છે કે જ્ઞાની જાણે છે કે વસ્તુના નિજ સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશી શકતું નથી, માટે વસ્તુનું સ્વરૂપ જે છે એ અભેદ કિલ્લો છે. એ અભેદ કિલ્લો જ છે એટલે ગુપ્ત જ છે. વસ્તુના નિજ સ્વરૂપમાં અર્થાંત ચૈતન્યપણે ત્રિકાળ અસ્થિ રૂપ ભગવાન આત્મામાં બીજા કોઈનો પ્રવેશ નથી. એટલે સ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશ કરી શકતું નથી, માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ અર્થાત અભેદ કિલ્લો છે. એટલે અગુપ્તિનો ભય જ્ઞાનીને હોતો નથી. એ અભેદ કિલ્લો એવો પુરુષનું અર્થાત આત્માનું જ્ઞાન સ્વરૂપ છે, એ અભેદ કિલ્લો છે અને એવા જ્ઞાન સ્વરૂપમાં રહેલો આત્મા ગુપ્ત જ છે. એને પછી બીજાનો ભય છે જ નહીં. એટલે અગુપ્ત છે એમ કોઈ વાત રહેતી જ નથી, એમાં બીજું કોઈ પ્રવેશી શકતું જ નથી. અને એવું જાણતો જ્ઞાની સદાય અગુપ્તપણાના ભય વિના નિઃશંક પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે. તો આ રીતે આપણે કળશ 158 અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ